आप कहो तो अणला तेड़वा जाता रबारी भाई पासा वेड़ा मारा नाथ वे सम्राट रहिए तो દીકરા સમાન કહેવાય મારા નાથ સોરો કસોરો થાય પણ માવતર કદી કમાવતર ન થાય મારા નાથ જાણું છું સતી અરે સતી આ પોકરણ ગઢની ભોળી પ્રજાને કઈ રીતે સમજાવું સતી કોને પડદાન નગરમાં નરસાણ નગર સટા કરવા ગયા અરે સતી
મને જોઈને આપણી રેત અવળું ફરી જાય છે સતી કહે વાંજાના સુકન ન લેવાય સતી મને વાંજો પૂછે સતી મારું કાળજી પણ શું કરું સતી ભગવાને આપણા રાજમાં કોઈ વાતની કમી ન રાખી સતી એ સંતાન આપ્યું હોત કોઈ દીકરો તો પણ રાજી રહે છે પણ આ ભોળી પ્રજાને કઈ રીતે સંભળાવું રૈયત તો દીકરા સમાન કહેવાય મારા નાથ. હા મારા નાથ. કાતો આજે વિધાતા વેરાણ બની છે ને કાતો તમારે ને મારા લેખ લખતા ભૂલી ગઈ છે મારા નાથ. આજ આપણા રાજમાં કોઈ વાતની ખામી નથી આજ મારા નાથ. લાસા લક્ષ્મી બેન સગુણા ત્રણ દીકરીઓ મારા આંગણે રમી રહી છે મારા નાથ. જાણું છું ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા જોગમાયાને ઝાંખાઈ પાડે એવી ત્રણ દીકરીઓ છે સતી. આ ભોળી પ્રજા કઈ રીતે સમજાવું સતી કે દીકરી તો એક પારકી થાપણ છે સતી એમ કહે છે. દીકરીને આજ ભણાવશો તો કાલ પોતાને સાસરે સાલી જાય સતી. પાછળથી બાડો બોબડો લૂલો લંગડો પુત્ર હોય તો રાજ સાલે નકર એક વખત આ રાજને મણના તાળા દેવાય સતી. આજ હું કહું ને તમે સાંભળો મારા નાથ. અરે યાદ રાણી રે કાબુને રજવી સાંભળો રે. કરુણાર દિલડાની વાત રાણી રે કાબુને રજવી સાંભળો રે. સાક્ષાત માં જોગ માયાને ઝાંખી પાડે લાસા લક્ષ્મી ને બેન સગુણા. આજે ત્રણ દીકરીઓ મારા ખોળા ટંગી રહી છે મારા નાથ. અરે સતી મેં તમને કીધું એવું દીકરી તો પારકા ઘરની થાપણ છે સતી. કારણ કે આપણે દીકરો નથી સતી, આપણે એમ વાંઝા છે. કારણ કે હવે મને કાયાનું કલ્યાણ કરું છો સતી, મને રાજી ખુશીથી વન જવાની રજા આપો. હા મારા નાથ. પુત્રો વિયોગમાં એટલા બધા અધીરા ન બનો મારા નાથ. નહીં સતી નહીં.
હવે મને ન રોકો, મને રાજી ખુશીથી મને જવાની રજા આપો સતી. હા સ્વામી. જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આજ કાલે સવારે પાપા પગડી રમતી આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. તો એના લગ્ન કરી હું તમને હરખેથી વન જવાની રજા આપીશ મારા નાથ, રજા આપીશ. જેવી તમારી આજ્ઞા સતી. પ્રધાનજી જે મહારાજ આપણા રાજમાંથી ગોર દેવને બોલાવો. એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર, પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. રાજમાં બોલાવવાનું કારણ અરે ગોદેવ મહારાજાને અરે ઘણે ખમ્મા પોકરણ ગઢના રાજા અજમલ ને ઘણે ખમ્મા. અરે વીર, તમને બોલાવવાનું એક કારણ છે. અટાણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે. તો એમનો ટક્કોને શ્રીફળ લઈને જવાનું છે. કારણ કે દેશ જાજો પ્રદેશ જાજો પિંગલગઢ ન જતા. કારણ કે પિંગલગઢના પડિયા રાજાએ મારે 20 વર્ષના વેર ચાલે છે. હા મહારાજા, પણ મારી એક વાત તમારે માન્યમાં રાખવી પડશે. હું જ્યાં શ્રીફળ દઈને આવું એ તમારે સ્વીકાર કરવું પડશે મહારાજા. એવી બધી તમારી જેવી મહારાજની પણ આજ્ઞા. એ હાથે હરખે ને માંગે ગોદે સાલિયા રે. એ લાલા દેશ ને વિદેશ, લાલા દેશ ને પરદેશ, હાથે હરખે ને માંગે ગોદે સાલિયા રે.
હરે બોલો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ હરે પ્રધાનજી આજ મારા ઘરને કાંગરે કોયલ સવારની તોફા કરે રહે છે લાગે છે મને દુશ્મનના ઘરનો મહેમાન આજ કોઈ મારી આંગણે મહેમાનગતિ કરવા માંગે છે એટલા માટે આજ ડેલી સોચી ફેરા કરો તો કદ 5 દીધા કરે હરે પ્રધાનજી જ્યાં સુધી રાજા પટિયારનો હુકમ ના હોય ત્યાં સુધી રાજની અંદર સકલો પણ ન ફરકવું જોઈએ કાઈ વાંધો નહીં તમ તારે સકલિયો ફરકને બદલે આ ઉજાલા લેપ આવી ગયા ऐसे कोई राजमा हाजर દેખાતા તા બાજુ ઉભો રેવાય દેખાય તો બધું છે અમને બીજું નવું દેખાય રોજ એ નવી નવી ચાલ છે હવે જૂની કઈ લડતી જ નહીં નહીં જડે આવે નવી નવી નું લાવે બધું અરે વાહ બોલો ને હું લેવા આવ્યા એ પાણી ભરવા પાણી ભરવા હા તે ભરી લ્યો ને કોણ ના પાડે છે ક્યાંથી ભરવું ક્યાંથી ભરવું એમ બાપુએ ઘરે ઓલા નળ આપ્યા ને હા નળ ખોલવી તો નકરી હવા આવે મર ગયા પાણી હસોડું એ નથી થોડાક દી ખમો ને હવા આવે છે ને હા ઈ બંધ થઈ જાય એ મેલા વાલ જ બંધ કરી દેવો તો ખુલ્લો રખાય ને બાર પાણી તો અમાર ધક્કો ન વાલ જ ખાવાય બંધ કરી દેવો અમારે તો અમાર પાણી ક્યાંથી ભરવું ડેંકે ભેલ્યો ને ડંકીમાં નકરો અવાજ આવે છે હાથ લાંબા ટૂંકા કરીમાં નાકમાં આંગળે ભરાઈ જાય તો મોઢું આવે છે લાઈસો કેસડો અવાજ આવે છે આ કાલ જે ડંકી ધમમાં ગઈ હતી મારી મોટી બેન ધમી ધમીને મરી ગઈ પણ પાણી ટીપું ન એટલે જ આવ્યું મને લાગે ઓલી આંગળે કે છીપટામાં આવી ગઈ લાગે આખી હોજી ગઈ જો તો ખરી તો અમાર પાણી હવે ક્યાંથી ભરવું કે હવે મેં ભેલ્યો ના રે ના હસોડું નહીં કેમ એમાં બપોર તો ઊંધો પડી જ નાતો તો ત્યાં પાણી તારવી ભેલ લેવાય તો પીવાનું ભરવું છે થોડું નાવાનું ભરવું છે પીવું નહીં વાપરવાનું ભેલ લેવાય વાપરવાનું જ ભરવા આવતી અમે રોજ તે તમે રોજ આવો છો હું લેવા અમારું લોહી પીવા લોહી તો અમારું તું પીસો જાડી થઈ જાય તઈણી તારા જે કઈ વધવા દેતો ને માથા કોઈ પેરા કે આમાં જાડા હું થાય ખા થોડું કઈ ખાવું નથી જાડું થઈને ક્યાં જાવું તે ભેલ્યો પાણી ભેલ્યો ને જાવા દો હળુક દઈને એમ નથી ભરવાનું ઈ કઈ તમારે કેમ ભરવું અમારે છે રાસ રમવાનો છે રાસ રમવાનો છે કારણ કે મારી બેન ની હગાઈ છે હમણાં 35 વર્ષે હા આવડા બેન ની હા હજી હમણાં 35 વર્ષે હગાઈ કરી દાદા બરો વઈ ગયા કે હજી તો ખાલી હગાઈ છે લગન તો 15 વર્ષ પછી કરવાના ક્યાં તો ગુજરી નો જાય કે નહીં ગુજરે એમ તો કઈક ને ગુજરી દે એમ છે ને તો સામે વાળા મરાઈ જાય ના ના એમ નહીં મરે તમતા તો વાંધો નહીં અને આ રાસ રમવાના છે તારે અમાર ભેગું રમવાનું રાસ રમવાનું આયા નથી તમારે પાણી અમારી ભરવું બેન હોય ની પહેલી વાર હગાઈ છે એમને હરખ ન હોય હરક તો તમને ઘણો હોય અમારો બાપુ જાગીદાર સાંભળા ઉતારી આ નાખે પણ ઉઠાડીને પૂછ્યા બાપુને શું કહું બેનું દીકરી રાસ રમવા આવી છે ને ભેગો ઘડીક રમવું એમ બેનું દીકરીયું હા બીજું કઈ નહીં ના બેનું જ કહે છે બીજું કાઈ ન કહેતો ને એવું લાગે તો મારું નામ તો તને આવડે જ છે તારું નામ બોલે શું પડ્યું તારાબા તારાબા અરે મારું નામ તારાબા હા તો ઈ તો હું કહે તારાબા અરે મને નહીં કહેવાનું બાપુને કહેવાનું તારાબા પાણી ભરવા આવ્યા એમ બાપુને એમ કહેવાનું તારાબા પાણી ભરવા આવ્યા એમ હા આના બા મારું નામ છે લા ત્યાં જઈને ખાલી એમ કે તારાબા પાણી ભરવા આવ્યા એ રાસ તારું રમવા. નામ એવું છે જાય એના બા થઈ જાય એનું શું કરવું એ તો કાઈ નહીં કે જા ખાલી પૂછ એટલું ઘણી કમા બાપુને ઘણી કમા હરે બોલો પ્રધાનજી બે બેનું પાણી ભરવા આવ્યું છે ભરવા દો થોડોક રાસ રમવો છે કહેતા હોય તો રમવા દો એને હું
ફટાઈ ગયા કેમ ફૂટે છે એટલા તો બધા અમાર બાપુ ન્યા જૂના સાંડલિયા પડ્યા હતા ને તો ઈ ફોડતા હતા એવું છે સહી મરી ગયા આવો માર ખાવ કતા હાલ માર ભેગો વિયાય ગળા પોહ ખાવા ગળા ભાવ ને હું કરું તું જ કરજે મારે હારે વીએ હું ગળા પોહ ખાવા આવું ન્યા અમે હું કે ગળા ટૂંકો ખાવી છે તો ન્યા આ પાંચ ટીકા આમાં ખાવ હારું છો છે આમાં હારું છે તંતર અમાર ભેગું એમ હા હારામ હારું છે હમણાં બાપુ થોડોક પગાર વધારી દે હો વરસાદ થયો છે એટલે થોડોક કપા આમ થઈ ગયો થોડોક બાપુ થોડોક બાપુ હશે બાપુ હશે બે બાપુ મને લાગે આમ નામ મરી જાય આમને અડધો થઈ જાય માર ખાય ખાવ ને ખબર પડે હું ખાય કોઈ આ નહીં જાડો ખાય થાતો નથી એમાં મારું કરે છે જાડી થાનો હું જાડી થાવ તું જાડો થા બે યંત્ર ખાને આગળ જાડી થઈ જાય મારે નથી ખાતો કોઈ જાય તો જાડી તું ખા માર નથી ખાવ એમ હા તો ભલ્યો પાણી અને રાસ રમીને જાવા દો તને નહીં મેળ આવે ને નહીં મારે રમવું જ નથી ભઈ એવું લાગે તો ઘડીક અમાર મોટા બા ભેગી આવજો રાસ રમવા તમાર મોટા બા ભેગું નથી આવું તારા બા ભેગું મારે નથી આવું કેમ ઘડીક એવું લાગે તો હું મારા બા ભેગો બરોબર છે તું તાર બા ભેગો જ રહેજે તમ તાર એવું કાઈ નથી ઓને રમી લ્યો હા ઘડીક એવું લાગે તમે રમી લ્યો તમ તાર હાલ આ તો જદુના જોતા અમે સાહેબા તમારે વાટડે અને ઓલા મુખ ભૂલતા જજા એ મે તો ઓલા સાહેબા હારે જોને બાંધી પ્રીત લડી અરે રે મારી સામે ઊભો હોય મારો સાહેબો જગદંબા તું જો કરે અને મારી સાથે તમારા પરેશાન તારા દીકરા ભાઈ હરે મારે કમા કર્યો ખોયા તો અમારા વાલા જય મહાકાળી રામા મંડળ ગામ પાડરસિંગાથી રમવા પધાર્યું વાળમાં તો જે કોઈ ભાઈને ફરમાઈશ દેવી તો 100 રૂપિયાની ફરમાઈશ દઈ શકે અને જેની પાસે છૂટા ન હોય તો આ છૂટાની વ્યવસ્થા છે છૂટા લઈ જાજો મારા વાલા હાલ એ